જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં. આજે આપણે બનાવવાના છીએ વરસાદમાં ખાવાની મજા પડે એવા ચટપટા બ્રેડ પકોડા. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. આમાં મેં 500 ગ્રામ બટેટા લીધા છે. એમાં મીઠું નાખીને બાફી અને ઠંડા કરીને લીધા છે. હવે આપણે બટેટાનો મસાલો તૈયાર કરી લેશું. તો એને માટે મેં એક પેનમાં અડધું પાવડું તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે અમે 1 ચમચી જીરું નાખશું અને જીરુંને તતડવા દેશું. જીરું તતડે એટલે એમાં આખા ધાણાને અધકચરા ખાંડીને નાખશું. મસાલામાં ધાણા સતળાય એમ એની સુગંધ એકદમ સરસ આવે છે, એટલે આપણે એને સારી રીતે સતળવા દેશું. ધાણા સતળાઈ ગયા છે તો એમાં આપણે 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખશું અને એને પણ સારી રીતે સતળવા દેશું. આમાં તીખું તમે જે રીતનું ખાતા હોય એ રીતે તમારે આદુ મરચાંની પેસ્ટ લેવાની રહેશે. આદુ મરચાં સતળાઈ ગયા છે તો એમાં અડધી ચમચી હળદર અને ચપટી હિંગ નાખી અને એને પણ બરાબર હલાવી લેશું. હવે આમાં આપણે જે બાફીને રાખેલા બટેટા છે બધા જ બટેટા હાથેથી છૂંદો કરી અને નાખી દઈશું. તમારે જો મેચરથી મેચ કરીને બટેટા લેવા હોય તો એમ પણ લઈ શકાય અને હાથેથી છૂંદો કરીને નાખવો હોય તો એમેય નાખી શકાય. એટલે આપણને જે રીતે યોગ્ય લાગે એ રીતે આપણે કરવાનું. જો તમને મારી વાનગીઓ પસંદ આવે તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે બધા જ બટેટાને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને જો કોઈક આવી રીતે આખા લાગે તો એને આપણે ચમચાથી આવી રીતે ભાંગી નાખવાના. હવે બાકીના મસાલામાં આમાં 1 ચમચી મીઠું, અડધી ચમચી સંચળ પાવડર, 1 ચમચી શેકેલા જીરાનો પાવડર, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી આમચૂર પાવડર, 1 ચમચી વરિયાળી પાવડર નાખશું. પછી થોડી કોથમીર નાખીને અડધું લીંબુ નીચોવશું. પછી અડધી ચમચી ખાંડ નાખીને બધા મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું. આમાં આપણે આમચૂર પાવડર પણ નાખ્યો છે એટલે આપણે આમાં લીંબુનું પ્રમાણ થોડું ઓછું લીધું છે. તમે જોઈ શકો છો આપણો બટેટાનો ચટપટો મસાલો તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે આ મસાલાને એક વાસણમાં કાઢી અને એને ઠંડો થવા દઈશું. આ મસાલો ઠંડો થાય ત્યાં સુધી આપણે ચણાના લોટનું બેટર તૈયાર કરી લઈએ. હવે બેટર માટે મેં 1 બાઉલ ચણાનો લોટ લીધો છે અને ચણાના લોટને મેં પહેલેથી ચાળીને જ લીધો છે. હવે બેટરમાં 1 ચમચી મીઠું, થોડી હળદર, ચપટી હિંગ નાખી દઈશું. પછી એમાં થોડું જરૂર પ્રમાણે પાણી નાખીશું અને વિસ્કરની મદદથી એને સારી રીતે બધું મિક્સ કરી દઈશું. આપણે આ ચણાના લોટનું બેટર મીડિયમ થીક રાખવાનું છે, બહુ જાડું નથી રાખવાનું. હવે બેટરને થોડી વાર રેસ્ટ આપશું, ત્યાં સુધી આપણે મરચાંની ચટણી તૈયાર કરી લઈએ. આમાં મેં 8-10 સૂકા કાશ્મીરી મરચાં લીધા છે અને એને અડધો કલાક ગરમ પાણીમાં પલાળી રાખ્યા છે જેથી એ સોફ્ટ થઈ જાય. હવે આ બધા જ મરચાંને એક મિક્સર જારમાં નાખશું. પછી એમાં 1 ચમચી મીઠું, ચપટી હિંગ નાખશું, 1 ચમચી જીરું,
12 થી 15 કળી લસણ નાખશું, 1 પાવડું તેલ અને થોડું પાણી નાખશું ને પછી આની એક સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેશું। આપણી લાલ અને લીલી બંને ચટણી તૈયાર થઈ ગઈ છે। મેં આમાં લીલી ચટણીની રેસીપી નથી આપી કેમ કે મેં પહેલાં મારા આગળ વિડીયોમાં આપેલી છે। હવે મેં આમાં 6 બ્રેડ લીધી છે, તો એક બ્રેડ ઉપર આપણે લાલ ચટણી લગાવશું। જો તમારે બાળકો ખાવાના હોય તો બ્રેડ ઉપર ટમેટો કેચઅપ પણ લગાવી શકાય। હવે બીજી બ્રેડ ઉપર આપણે લીલી ચટણીને લગાવી દઈશું। લીલી ચટણી લગાવાઈ ગઈ છે, તો આની ઉપર આપણે બટેટાનો મસાલો પણ સરસ રીતે પાથરી દઈશું। હવે આની ઉપર આપણે જે લાલ ચટણી લગાવી હતી એ બ્રેડને ઊંધી મૂકી દઈશું અને આવી જ રીતે બધા બ્રેડ પકોડા તૈયાર કરી લેશું। હવે આપણે જે મસાલાવાળી બ્રેડ તૈયાર કરી છે એને આપણે બેટરમાં ડીપ કરશું ને આને ધીમે રહી અને ગરમ તેલમાં મૂકી દઈશું। આમાં મેં તેલ પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું। આમાં એને પલટાવવાની ઉતાવળ નહીં કરવાની, થોડી વાર ચડે પછી જ એને ધીમે રહીને બીજી બાજુ પલટાવવાની। બીજી બાજુ બરાબર ચડી જાય પછી એને ધીમે રહી અને એક ડીશમાં કાઢી લેવાની। તૈયાર છે આપણા વરસાદમાં ખાવાની મજા પડે એવા ચટપટા બ્રેડ પકોડા। આને મેં લસણની ચટણી, લીલી ચટણી અને ટમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે। ફરી મળીએ એક નવી વાનગી સાથે।